સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી હું જગદીશ દવે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્કૃત કક્ષા 9 ચેપ્ટર નંબર 1 સમર્ચનમ. સમર્ચનમ એટલે કે પૂજન. સામાન્ય અર્થ આપણે જોઈએ સમર્ચનમ તો એનો અર્થ થાય છે પૂજન. આપણે જે ભણી ગયા પહેલા 9મા ધોરણના સંસ્કૃતની જ્યારે શરૂઆત કરી આપણે ત્યારે શરૂઆતના જે હતા એ 3 મંત્રો હતા. મેં તમને કીધું ને કે જે પહેલો મંત્ર હતો એ ઋગ્વેદનો હતો અને બીજા બે હતા યજુર્વેદના હતા. તો એના મંત્ર કહેવામાં આવે અને આ જે છે એ હતું વૈદિકમ એટલે કે વેદોનું. આ છે લૌકિકમ એટલે કે લોકોએ પોતે રચેલું અને આ છે શ્લોક. શ્લોક એટલે કે શ્લોક કહેવાય. અને શું કહેવાય તો કે શ્લોક. તો જોઈએ આપણે કે વૈદિકમ હતું એ કેમ તો કે પહેલાના સમયમાં આપણે ભણી ગયા ને પહેલો ચેપ્ટર જ્યારે પહેલો લેક્ચર ભણ્યા ત્યારે એની અંદર આપણે જોયું કે ભાઈ વેદ છે એની ઉત્પત્તિ થઈ અને વેદોમાં જે ઋષિ મુનિઓએ કીધું એમાંથી જે મંત્રો લેવામાં આવ્યા એનું નામ હતું વૈદિકમ. આ જે 4, 5 અને 6 જે પાછળના પેજ ઉપર આપણે પેજ નંબર 2 ઉપર જે આપેલા છે સંસ્કૃતની અંદર એ ચોથો, પાંચમો અને છઠ્ઠો એ ત્રણેયને કહેવાય શ્લોક. અને એને શું કહેવાય તો ઓલું વૈદિકમ તો આ લૌકિકમ એટલે કે લોકો દ્વારા રચાયેલા અલગ અલગ લોકો એ ઓલા તો ઋષિ મુનિઓ જ રચેલા બરાબર છે. તો એ શ્લોક તો શ્લોકની અંદર આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો શ્લોક જોશું. તો શ્લોક પણ કેની અંદર તો કે ભાઈ એક આરે વધારે શ્લોકો ભેગા થાય એના વિશે આપણે થોડી સમજૂતી લઈ લઈએ કે એક થી વધારે શ્લોકો ભેગા થાય અને જે કોઈ એક ભેગું બને એને કહેવાય સ્તોત્ર. એક થી વધારે શ્લોકો દ્વારા જે સ્તુતિઓ કરવામાં આવે એને કહેવાય સ્તોત્ર. કે જેમ કે અષ્ટક હોય, સપ્તક હોય, પંચક હોય. મહાદેવજી છે આપણે ત્રીજો મંત્ર ભણી ગયા ને નમઃ શંભવાય છે. તો જે મહાદેવ છે એનું આપણે જોઈએ તો કે એના વિશે ઘણા બધા સ્તોત્રોની રચના છે. સ્તોત્ર એટલે કે એક કરતા વધારે શ્લોકોના સમૂહ એને કહેવાય સ્તોત્ર. તો અહીંયા અલગ અલગ આપણે 3 શ્લોકો આપ્યા છે. પહેલા 3 મંત્રો હતા મેં તમને કીધું હતું કે એ પણ શ્લોક પૂર્તિની અંદર પૂછાય. તો એમાં વેદોના મંત્રો દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી અને અહીંયા શ્લોકો દ્વારા. ઉદ્દેશ્ય એક જ છે, ધ્યેય એક જ છે, પરંતુ પ્રકાર અલગ અલગ છે. ઓલા હતા એ મંત્રો હતા, આ છે શ્લોક. એમાં પણ ભગવાનની સ્તુતિ કરવામાં આવી અને આ શ્લોકો દ્વારા પણ ભગવાનની જ સ્તુતિ કરવામાં આવેલી છે. તો આપણે પહેલા જે 3 મંત્રો ભણ્યા અને એક વખત આપણે રિપીટ કરી છીએ. મેં તમને કીધું હતું કે યાદ રાખી લેજો, આ પરીક્ષાની અંદર પણ પૂછાય, શ્લોક પૂર્તિની અંદર પણ પૂછાય, એનો અનુવાદ પણ પૂછાય. તો એના માટે થઈ અને આપણે શ્લોકો મંત્રોને યાદ કરવા જોઈએ. એક વખત આપણે એનું રિવિઝન કરી લઈએ પછી આપણે અહીંથી શરૂઆત કરીએ. તો ચાલો બધા ટેક્સ્ટ બુક ની અંદર તો તમારી સામે જે બુક છે એ બુક ખોલી અને એની અંદર જોઈએ. પહેલો મંત્ર હતો. મંત્રની આગળ હંમેશા શું બોલાય? ઓમ અગ્નિવિદે પુરોહિતમ યજ્ઞસ્ય દેવૃત્વિજમ હોતારમ રત્નધાતમ. બીજો મંત્ર ઓમ અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્ચકેયમ તન્મે રાજ્યતા ઇદમઃ મંત્રુતા સત્યમુપૈમિ. ત્રીજો મંત્ર ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આ 3 મંત્ર આપણે યાદ કરવાના છે અને એ શ્લોક પૂર્તિની અંદર પણ પૂછાઈ શકે અને ભાષાંતરમાં પણ પૂછાઈ શકે. એવી જ રીતે આપણે શરૂઆત કરીએ શ્લોક નંબર 4. મંત્ર 3 ભણી ગયા, હવે શ્લોક નંબર 4. સૌથી પહેલા મેં કીધું હતું કે આપણને ઉચ્ચારણ આવડવું જોઈએ. સંસ્કૃત વાંચતા આવડશે, ઉચ્ચારણ કરતા આવડશે, એને વાંચી શકશું તો આપણે વ્યવસ્થિત રીતે બોલી શકશું. તો જોઈએ પહેલા ઉચ્ચારણ કરતા શીખી લઈએ અલગ અલગ શબ્દોનું. તો કે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુનવંતિ સ્તુનવંતિ દિવ્યૈઃ સ્તવૈઃ સ્તુનવંતિ
दिव्यैहि स्तवैहि यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुनवन्ति दिव्यैहि स्तवैहि। હવે જો વિસર્ગ છે અહીંયા વિસર્ગ છે તો વિસર્ગ છે એનો ઉચ્ચાર કઈ રીતે થાય તો કે પાછળનો જે અક્ષર આપેલો હોય બરાબર છે એનું જે ઉચ્ચારણ થતું હોય એ જ ઉચ્ચારણ વિસર્ગનું કરવામાં આવે. માનો કે અહીં મરુતઃ તો ખાલી એમ તહ અહીંયા એહિ એ એકલો છે તો કે એહિ વૈહિ તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુનવન્તિ દિવ્યૈહિ સ્તવૈહિ. અહીંયા પાછું એવી જ રીતે એહિ તો કે વૈદેહિ વૈદેહિ શાંગ પદ પ્રમોપનિષદૈહિ. અહીંયા એવી રીતે આ શાંગ જો અહીંયા રીતે આપેલું છે ગ અહીંયા રીતે આપેલું છે આમ વચ્ચે આમ કરી ડ જેવું કરી ટપકું કરેલું છે આને શું વચાય તો કે આને અંગ કહેવાય. સંસ્કૃતની અંદર આને અંગ કહેવાય બરાબર છે. આપણે ગુજરાતી કક્કો હોય તો એમાં ન આવે પણ સંસ્કૃત કક્કાની અંદર આવે ક ખ ગ ઘ ગ આ ગ કહેવાય એટલે અંગ કહેવાય એને. તો કે શાંગ શું રીતે વચાય તો કે શાંગ પદ ક્રમોપનિષદૈહિ વૈદેહિ શાંગ પદ ક્રમોપનિષદૈહિ ગાયંતિ યમ સાંગાહ ગાયંતિ યમ સાંગાહ. હવે વિસર્ગનો શું થઈ ગયું લાસ્ટમાં શું છે ઉચ્ચારણ તો કે આ તો વિસર્ગ પર થઈ ગયો આ સાંગાહ. આયા સ્તવૈહિ આયા દાહ. ફરીથી વૈદેહિ શાંગ પદ ક્રમોપનિષદૈહિ ગાયંતિ યમ સાંગાહ. ત્યાર પછીની પંક્તિ ધ્યાના વસ્થિત તદ્ગતેન ધ્યાના વસ્થિત તદ્ગતેન મનસા ધ્યાના વસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો પશ્યન્તિ યમ યોગિનો ધ્યાના વસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો. એના પછીની લીટી યશ્યાંતમ યશ્યાંતમ ન વિદુહુ યશ્યાંતમ ન વિદુહુ સુરાસુરગણાઃ યશ્યાંતમ ન વિદુહુ સુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. ફરીથી યશ્યાંતમ ન વિદુહુ. જો અહીં વિસર્ગનો શું થયું તો કે ઉકાર છે ધની લાસ્ટમાં શું છે ઉકાર તો અહીંયા વિસર્ગનું ઉચ્ચારણ પર ઉકાર જેવો થઈ ગયો ન વિદુહુ. સમજાયું યસ્યાંતમ ન વિદુહુ સુરાસુરગણાઃ સુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. ફરીથી એક વખત જોઈ લઈએ ચારે ચારનું ઉચ્ચારણ વ્યવસ્થિત કરી લઈએ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર रुद्र मरुतः स्तुनवन्ति दिव्यैहि स्तवैहि वैदेहि शांग पदक्रमोपनिषदैहि गायन्ति यं सामगाः ध्याना वस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यांतं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः. આવી રીતે તમે એક એક શબ્દ વ્યવસ્થિત સ્પષ્ટ કરી અને વાંચશો તો જ તમને વાંચતા આવડશે તો જ એનું ઉચ્ચારણ આપણે સ્પષ્ટ કરી શકશું. અને જો ઉચ્ચારણ સ્પષ્ટ આવડી જશે તો જ આપણને એ ગાતા આવડશે. શ્લોક હોય ને એના અલગ અલગ રાગો હોય. જો અહીંયા લખ્યું છે કે આ જે શ્લોક આપેલો છે એનો રાગ કયો છે તો કે છંદ છે શાર્દૂલ વિક્રીડિતમ. કયો છંદ છે શાર્દૂલ વિક્રીડિતમ છંદ છે. અને આ શ્લોક છે એની અંદર લખાયેલો છે છંદ છે આપણે ભણશું ત્યારે શીખવાડશું શાર્દૂલ વિક્રીડિતમ. બરાબર છે. આપણે જોઈએ હવે શ્લોક આપણે જોયો. હવે એને આપણે પહેલા તો વ્યવસ્થિત વાંચતા આવડી જાય. વાંચતા માટે આપણે જોયું એક એક શબ્દનું ઉચ્ચારણ કર્યું અને હવે આપણે એને શું કરીએ તો કે રાગની અંદર ગાવું હોય તો કઈ રીતે કરીએ. રાગની અંદર આ જ શ્લોકને આપણે ગાવો હોય તો કઈ રીતે ગાઈએ જોઈએ. શરૂઆત મારી યારે બોલજો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર
रुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवे वैदेशाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः। આ સ્પીડમાં એક વખત ગઈ। હવે તમારે બધાએ હું ક્યાં અટકું છું, કયા અક્ષર ઉપર ભાર આપું છું, કયા અક્ષરને લંબાવું છું એ તમે જોજો। યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ, ધ્યાન રાખજો। યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ આયા કી દેવાનું સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવે स्तुन्वन्ति दिव्यैस्तवे। फरीથી રીતિ यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवे वैदेहीसाङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा वैदेहीसाङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। આવું છે કઈ છે જોયું તમે? હું ક્યાં અટકો તો પહેલી લીટીમાં અહીંયા, પછી બીજી લીટીમાં અહીંયા, પછી અહીંયા અને ચોથું અહીંયા। હવે અહીંયા સ્ટોપ થઈ જાય આપણે, એના પછીનો જે અક્ષર આવે બરાબર જેના પર સેજ વજન આપીએ અને બોલીએ એટલે સરસ મજાનો આપણે રાગની અંદર ગાઈ શકીએ। ચાલો બધા મારી જોડે બોલજો, આપણે એક વખત ફરીથી આ શ્લોકને રાગની અંદર ગાઈએ, બરાબર છે? यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवे वैदेहीसाङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। આવડી ગયો? તો આપણે આ રીતે ડેઈલી આ શ્લોકને એક વખત બોલશું, એક વખત દરરોજ ગાશું રાગની અંદર। એનો રાગ છે, એનો છંદ કયો છે તો કે શાર્દુલ વિક્રીડિતમ। એ છંદની અંદર આ શ્લોકને આપણે ગાઈએ તો આપણને સરસ મજાનું એ આવડી જઈએ, એ ગાતા આપણે આવડી જાય। હવે આપણે સૌથી પહેલા તો કે જ્યારે આનો અનુવાદ, હવે આપણે ભાષાંતર સમજવું હોય તો ભાષાંતર માટે થઈ અને પહેલા એમાં જે અઘરા શબ્દો છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે, જે ઉપયોગી શબ્દો છે એ શબ્દો વિશે આપણે જાણી લઈએ। એ શબ્દ આપણને આવડી જાય એટલે આપણે અર્થ છે ઓટોમેટિક થોડો ઘણો મળશે આવડે। જોઈએ એના શબ્દો જોઈએ આપણે। સૌથી પહેલા તો કે યમ, યમ એટલે થાય કે જેમને, યમ એટલે થાય જેમને। પછી બીજો શબ્દ છે દિવ્યૈસ્તવૈઃ, જો અહીં આપેલો છે દિવ્યૈસ્તવૈઃ એટલે કે દિવ્ય સ્તુતિઓ વડે। ત્યાર પછી ત્રીજો તો કે સ્તુન્વન્તિ એટલે કે સ્તુતિ કરે છે। ચોથો સામગાહ એટલે કે તો સામવેદનું ગાન કરનારા। ચોથો સાંગ પદ ક્રમોપનિષદેઃ એટલે કે 6 વેદાંગ, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ આ બધા વેદના પ્રકારો છે। ત્યાર પછી ધ્યાનાવસ્થિત તદ્ગતેન એટલે કે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે। મોટા મોટા યોગીઓ હોય એ ધ્યાનથી અવસ્થાને પણ લઈ જાય પછી ભગવાનને એ મન વડે જોઈ શકે, સામાન્ય માણસ એને જોઈ શકતો નથી। પછી છેલ્લું યસ્યાંતમ એટલે કે જેમના અંત વિશે સુરાસુરગણાઃ એટલે કે દેવ અને અસુરોના સમૂહો ન વિદુઃ જાણતા નથી। આટલા આપણે ઉપયોગી શબ્દો છે। હવે આપણે જોઈએ આ શ્લોકની શરૂઆત કરવી હોય તો કે કઈ રીતે કરાય। અનુવાદ કરવા માટે મેં કીધું કે આડા અવળું હોય,
ઘણી વખત એક સરખું પણ હોય તો કે આની શરૂઆત કરીએ આપણે તો કે યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ. જો અહીંયા સંધિ છૂટી પાડવાની છે વરુણ ઇન્દ્ર એટલે કે વરુણ પ્લસ ઇન્દ્ર. અહીંયા કેટલા દેવ છે તો કે બે દેવ છે. બરાબર છે. કેટલા દેવ છે તો કે બે દેવ છે. શરૂઆતમાં અહીંથી શરૂઆત કરીએ યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર. અહીંથી શરૂઆત કરીએ આપણે તો કે યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ. આ બધાને એક નંબર આપી દે. યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ દિવ્યૈહિ સ્તવૈહિ સ્તુન્વન્તિ. આને નંબર 2 આપીએ. આને નંબર 3 આપીએ. દિવ્યૈહિ સ્તવૈહિ સ્તુન્વન્તિ. યમ એટલે કે જેમને બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ દિવ્યૈહિ સ્તવૈહિ એટલે કે દિવ્ય સ્તુતિઓ વડે સ્તુન્વન્તિ એટલે કે સ્તુતિ કરે છે અથવા તો ધ્યાન કરે છે. જેમનું બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત દિવ્ય સ્તોત્રો વડે જેમની સ્તુતિ કરે છે તે કોણ તો કે પરમાત્મા. તે કોણ તો કે પરમાત્મા ઈશ્વર બધાથી પર જે શાશ્વત પરમાત્મા છે એ કોણ તો કે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત બધા દિવ્ય સ્તોત્રો વડે એની સ્તુતિઓ કરે છે. ત્યાર પછી શું આવ્યું તો કે યમ અહીંથી લઈ યમ સામગાહ. આને આપણે નંબર 4 નંબર. યમ એટલે કે જેમને સામગાહ એટલે કે સામવેદનું ગાન કરનારા સાંગ પદ ક્રમોપનિષદેહી એટલું ભેગું લઈ લે. આને આપણે નંબર આપી દઈએ 5. યમ સામગાહ એટલે કે જેમને સામવેદનું ગાન કરનારાઓ વેદાંતો દ્વારા પદપાઠ દ્વારા ક્રમપાઠ દ્વારા અથવા તો ઉપનિષદો દ્વારા સાંગ પદ ક્રમોપનિષદ એટલે કે પદપાઠ દ્વારા ક્રમપાઠ દ્વારા ઉપનિષદો દ્વારા અથવા તો વૈદેહી અને 6 નંબર વેદો દ્વારા ગાયંતી. અને નંબર 7 આપી દે. ગાયંતી એટલે શું તો કે ગાન કરે છે. ગાયંતી એટલે કે ગાન કરે છે કે જેમને સામવેદનું ગાન કરનારાઓ પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો અને વેદો વડે જેમને ગાય છે તે કોણ તો કે તે પરમાત્મા. તે પરમાત્મા જેને બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત વગેરે દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિઓ કરે છે. જેને સામવેદના ગાનારાઓ સામવેદનું ગાન કરનારા પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો અને વેદો દ્વારા જેમનું ગાન કરે છે. ત્યાર પછી તો કે યમ યોગીનો. યમ યોગીનો યમ એટલે કે જેમને યોગીનો એટલે કે મોટા મોટા યોગીઓ જેમને મોટા મોટા યોગીઓ શું કરે છે તો કે ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા. આને આપી દે 9 નંબર કે જેમને મોટા મોટા યોગીઓ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરેલા મન વડે ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરેલા મન વડે પશ્યંતી. આને આપી દે 10 નંબર કે જુએ છે. જેમને મોટા મોટા યોગીઓ ધ્યાનની અવસ્થાથી પ્રાપ્ત કરેલા મન વડે જોવે છે. કોને જોવે છે તો કે પરમાત્માને. કોને જોવે છે પરમાત્માને. ત્યાર પછી જોઈએ તો કે એશિયાંતમ. આયા શબ્દ છૂટી પાડી દો એશિયાંતમ. એશિયાંતમ એટલે કે એશિયાંતમ તો કે જેનો અંત નથી તે. એશિયાંતમ એટલે કે શું તો કે જેમના અંત વિશે. આને આપી દો 11 નંબર. જેમના અંત વિશે સુરા સુરગણાહ. સુરા સુરગણાહ એટલે કે દેવો અને અસુરોના સમૂહો. આને આપી દે નંબર 12. જેમના એશિયાંતમ એટલે કે જેમના અંત વિશે સુરા અસુરગણાહ એટલે કે દેવ અને અસુરોના સમૂહો ન વિદુહુ એ પણ જાણતા નથી. 13 નંબર આપી દે. અને દેવ તસ્મે દેવાય. બરાબર. અહીંયા આપી દે 14 નંબર. અને અહીંયા આપી દે 14 નંબર તસ્મે દેવાય નમઃ. અહીંયા આપી દે 15 નંબર. તો કે જેમના અંત વિશે દેવતાઓ અને અસુરોના સમૂહો પણ ન વિદુહુ જાણતા નથી. તસ્મે દેવાય તેવા દેવને નમઃ નમસ્કાર કરીએ છીએ. સમજાવવાનો અર્થ કઈ એક વખત જોઈ લઈએ. એનો અર્થ કે જેમને બ્રહ્મા વરુણ રુદ્ર ઇન્દ્ર રુદ્ર મરુત વગેરે દિવ્ય સ્તુતિઓ વડે જેમની સ્તુતિ કરે છે. જેમને સામવેદના ગાન કરનારા
પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદો અથવા તો વેદો દ્વારા જેમનું ગાન કરે છે અને મોટા મોટા યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વડે જેમને જુએ છે અને જેમના અંત વિશે સુર અને અસુરો એટલે કે દેવ અને દાનવો પણ નથી જાણતા એવા દેવને અમે નમસ્કાર કરીએ છીએ. સમજાણું ભાષાંતર. હવે આપણે જોઈએ કે એની સમજ એટલે કે શાશ્વત પરમાત્માની પ્રાર્થના, કે આ જે બધાથી પર છે એ પરમાત્માની આની અંદર પ્રાર્થના કરવામાં આવેલી છે. તો આજના દિવસે હોમવર્કની અંદર